હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવા બિસ્કિટ બનાવશું. તેમાં મેંદાનો ઉપયોગ નહીં કરીએ તો પણ ઘઉંના લોટના બનાવશું તો પણ એકદમ ક્રિસ્પી એવા બિસ્કિટ બનીને તૈયાર થશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. અને આ બિસ્કિટને તમે મહિના દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તે પહેલાં તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેને માટે હવે મેં એક બાઉલ લીધું છે. બાઉલમાં છે તે મેં પોણો કપ જેટલી ખાંડ લીધી છે. તમારે જોઈએ તે પ્રમાણે તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો. વધારે ઓછો ગળ્યા જોઈએ તો તમે વધારે ઉપયોગ કરી શકો છો. હવે તેમાં આપણે પાણી એડ કરીશું. પાણી એડ કરીને છે તેને ચમચીની મદદથી સરસ રીતે આપણે હલાવી લેવાનું છે. અને એ ખાસ ધ્યાન રાખે કે ખાંડને વધારે ઓગાળવાની નથી, ખાલી સાધારણ એવી જ આપણે ઓગાળવાની છે. અને આ ખાંડ છે તે આપણે આખે નાખશું એટલે બિસ્કિટમાં તેનો ક્રંચ આવશે, બહુ સરસ એવો લાગશે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે મેં સિંગદાણા લીધા છે. આની જગ્યાએ તમે બદામ પણ લઈ શકો છો, પણ બદામ બધાની ઘરે હોતી નથી અને સિંગદાણા છે બધાની ઘરે હોય છે. સિંગદાણા છે તે પીસી લેવાના છે. મિક્સર બંધ કરી તેને પીસી લેશું. અને સિંગદાણા છે તે અધકચરા છે તે પીસવાના છે. જો આવી રીતે તેના નાના નાના ટુકડા આપણે દેખાવા જોઈએ, તેનાથી બિસ્કિટ એકદમ સરસ એવા બને છે. હવે તેને છે આપણે એક વાટકીમાં કાઢી લેશું. તેને હવે સાઈડ પર રાખી દઈશું. હવે છે તે આપણે એક બાઉલ લેશું. હવે છે તેમાં મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે, જે આપણે ભાખરીમાં યુઝ કરીએ છીએ તે લોટ મેં લીધો છે. તે મેં છે તે 1.5 કપ જેટલો છે તે ઘઉંનો લોટ લીધો છે. તમારે ઓછા બને તો 1 કપ જેટલો પણ તમે લોટ લઈ શકો છો. હવે તેને આપણે બિસ્કિટને એકદમ ક્રિસ્પી બનાવવા માટે મેં છે થોડોક રવો લીધો છે. નાની વાટકી જેટલો રવો લીધો છે. તેનાથી બિસ્કિટ એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે. તમારી પાસે જાડો કે ઝીણો ગમે તેવો રવો તો પણ તે ચાલે છે. હવે જે આપણે માંડવીના દાણા છે તે ક્રશ કરીને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું. હવે તેમાં એલચીનો પાવડર છે બનાવ્યો છે મેં 1 ચમચી જેટલો, તે એડ કરી દઈશું. તેનાથી સુગંધ બહુ સરસ આવે છે અને ટેસ્ટી એવા લાગે છે બિસ્કિટ. હવે છે તેમાં તલ છે તે એડ કરી દઈશું. 2 ચમચી જેટલા તલ લીધા છે. તેનાથી બિસ્કિટમાં ક્રંચ બહુ સરસ એવો આવે છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે મોણ માટે છે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘી એડ કરવાથી બિસ્કિટ છે એકદમ ખસ્તા એવા બનીને તૈયાર થાય છે. હવે થોડું આપણે ઘી એડ કરતું જવાનું છે અને લોટ સરસ રીતે આવી રીતે કરતું જવાનું છે. મેં પાછું તે ઘી છે તે એડ કરી દીધું છે. અને તમને લોટ બતાવી દઉં કે આવી રીતે છે, જો મોણ છે આવી રીતે બંધાવવું જોઈએ. મુઠ્ઠી જેટલું આપણે હાથ મારીએ એવી રીતે બંધાવવું જોઈએ. એટલે આપણો છે જે લોટમાં મોણ છે પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ જાય. પછી એને હાથેથી આવી રીતે આપણે મસળવાનું છે, એટલે આપણે છે ઘી છે મોણ સરસ રીતે બધે લાગી જાય. હવે છે તેમાં આપણે જે ખાંડ પલાળીને રાખી છે તે આપણે લઈ લઈશું. અને જો આવી પહેલાં આખી ખાંડ છે તે બધી હું ખાંડ લઈ લઉં છું, પછી જ આપણે પાણીનો ઉપયોગ કરશું. જેમ પાણીનો ઉપયોગ લાગશે તેમ આપણે ઉપયોગ કરતા જશું. આની જગ્યાએ તમે દૂધમાં પણ બિસ્કિટ બનાવી શકો છો, પણ દૂધમાં બનાવેલા બિસ્કિટ છે તમે તેને સ્ટોર કરી નથી શકતા. તે માત્ર 4 થી 5 દિવસ માટે જ રહે છે અને આ મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. બધું સરસ રીતે આવી રીતે લોટ બાંધતું જવાનું છે. અને એ વાતનું ખાસ ધ્યાન રહે કે લોટ છે આપણે કઠણ એવું બાંધવાનું છે, ઢીલો નથી બાંધવાનું. જો થોડું પાણી એડ કરતું જવાનું, લોટ સરસ એવો બાંધી લેવાનો છે. લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે. જો આવી રીતે સરસ થોડો કઠણ છે ને એવો બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો. ઢીલો લોટ બાંધશો તો આપણા બિસ્કિટ છે એકદમ ખસ્તા એવા બનશે નહીં અને બિસ્કિટ છે તે આપણે હવાઈ જશે. જો લોટ સરસ એવો બંધાઈ ગયો છે, જો આવી રીતે સરસ એવો કઠણ બાંધવાનો છે. અને જે મેં પાણી લીધું તેમાં આટલું થોડુંક પાણી આપણે બચ્યું છે. આ પાણી છે તમે ચા બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને આપણે લોટને ઢાંકી દઈશું. 10 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું. હવે 10 મિનિટ સુધી રેસ્ટ આપી દીધો છે. હવે લોટને આપણે ચેક કરી લઈએ. તો લોટ સરસ એવો રેસ્ટ લઈ લીધો, સરસ એવો થઈ ગયો છે. હવે તેને આપણે 3 ભાગ કરી દઈશું. 3 ભાગ કરીને આવી રીતે છે તે રોલ વારી લેવાનો છે. ગોળ એવો રોલ વારી લેવાનો છે. અને આ બિસ્કિટ તમે જોઈએ તેવો પ્રમાણે તમે શેપ આપી શકો છો. હું આને છે લંબચોરસ જેવો શેપ આપું છું. જો આવી રીતે પહેલાં રોલ બધાય વારી લીધા છે. જો તમે આવી રીતે બિસ્કિટ બનાવશો તો તમે બહારના બિસ્કિટ લેવાનું પણ ભૂલી જશો, એટલા ખસ્તા બિસ્કિટ બનીને તૈયાર થાય છે. તો આપણે ઘરે જ બનાવવું જોઈએ, શું કામ આપણે બહારથી બિસ્કિટ લેવા જોઈએ. તેવી જ રીતે મેં 3 રોલ છે તે વારી લીધા છે. હવે છે તે આપણે છે ને ચાકુ લઈ લઈશું અને આ ચાકુને છે આવી રીતે છે ને ઊંધું રાખવાનું છે. ઊંધું રાખીને આવી રીતે આપણે કટ કરવાનું છે. જો આવી રીતે આપણે છે ને કટ કરતું જવાનું છે. જો આવી રીતે મેં કટ કરી લીધું છે અને તમને બતાવું. જો આવી રીતે મેં કટ કરી લીધું છે અને આવી રીતે છે ને સરખા રીતે આપણે તેનો શેપ આપી દેવાનો છે લંબચોરસ જેવો. તેવી જ રીતે મેં બધા બિસ્કિટના છે તે કટિંગ કરી લીધા છે. હવે તેમાં આપણે ડિઝાઇન છે તે પાડવાની છે અને આપણે આમાં ડિઝાઇન પાડવાની છે. ચાકુની મદદથી ડિઝાઇન પાડી શકો છો.
આવી રીતે ઊંધું રાખીને આવી રીતે ડિઝાઇન પાડવાની છે. એનો દેખાવ પણ સરસ આવે છે. આવી રીતે ડિઝાઇન પાડશો ને તો બિસ્કિટ આપણે સરસ એવા બનશે. તેવી જ રીતે બધા બિસ્કિટને છે તમે આવી રીતે જો પહેલાં લંબચોરસ બનાવી લીધો છે અને ચાકાની મદદથી આવી રીતે કાપા કરી લીધા છે અને તેનો શેપ આવી રીતે મેં આપી દીધો છે. તેવી જ રીતે મેં બધા બિસ્કિટ છે આવી રીતે બનાવીને છે તૈયાર કરી લીધા છે. હવે મેં છે તે થોડીક બદામ લીધી છે. એ બદામ છે તે આપણે જે બિસ્કિટ આપણે બનાવી રાખ્યા છે તેની ઉપર આપણે આવી રીતે બદામ છે તે લગાવી લઈશું. તેનાથી બિસ્કિટનો દેખાવ પણ સરસ આવે છે. તેવી જ રીતે બધા બિસ્કિટમાં મેં આવી રીતે બદામ છે તે લગાવી લીધી છે. જો આપણા બિસ્કિટ બની ગયા છે, હવે આપણે આ બિસ્કિટને છે તે તળવાના છે. મેં પહેલેથી છે તે તેલ છે ગરમ કરવા રાખી દીધું હતું. આપણું તેલ છે સરસ એવું ગરમ થઈ ગયું છે. થોડુંક ટુકડીઓ આપણે એડ કરીને જોઈ લેજો. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. જે આપણે બિસ્કિટ બનાવીને રાખે છે તે પેનમાં આપણે એડ કરી દઈશું. જે પેનમાં જેટલા બિસ્કિટ હમે તેટલા આપણે બિસ્કિટ છે તે એડ કરી દેવાના છે. અને આ બિસ્કિટ હલાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. જો તમે તરત હલાવશો તો બિસ્કિટ છે તે તૂટી જશે, તેલમાં છે તે ફાટી જશે. માટે છે બિસ્કિટને છે થોડા ક્રિસ્પી થાય, કલર ચેન્જ થાય પછી જ બિસ્કિટને બદલાવવાના છે, ચેન્જ કરવાના છે. હવે બિસ્કિટને છે તે આપણે જો આવી રીતે પલટાવશું. થોડો કલર એવું પણ ચેન્જ થઈ ગયો છે. જો તમને બતાવી દઉં, જો થોડો કલર એવું પણ ચેન્જ થઈ ગયો છે. અને તેને હજી આપણે 1 મિનિટ સુધી તેને કૂક થવા દેશું. અને આ બિસ્કિટને છે ધીમા ગેસ ઉપર જ આપણે કૂક કરવાના છે. જો હાઈ ગેસ ઉપર રાખશો તો ઉપરથી ક્રિસ્પી થશે અને અંદરથી કાચા રહી જશે. માટે મીડિયમ ગેસ ઉપર જ આપણે આ બિસ્કિટને છે તે તળવાના છે. તમે જોઈ શકો છો બિસ્કિટનો કલર પણ એકદમ સરસ એવો આવે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ આપણે બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. હવે બિસ્કિટ આપણે બધા સરસ તળાઈ ગયા છે. તેને આપણે હવે જારામાં લઈ લેશું અને તેને પ્લેટમાં છે તે આપણે કાઢી લેશું. આવી જ રીતે છે તમને બીજો બેચ પણ તળીને તમને હું બતાવી દઉં છું. અને આ બિસ્કિટ છે એકદમ ખસ્તા એવા બનીને તૈયાર થાય છે. તમે આવી રીતે વારંવાર ઘરે બનાવવાનું પસંદ કરશો. હવે તેવી જ રીતે બીજો બેચ છે તે તળી લેવાનો છે. પેનમાં જેટલા સમય તેટલા તળી લેવાના છે. અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે તેલમાં તળવાના છે. આ બિસ્કિટને તમે ઓવનમાં પણ કરી શકો છો. હું અત્યારે છે તે તળીને બતાવું છું. આ બિસ્કિટ પણ બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે એકદમ સરસ એવા ખસ્તા અને ક્રિસ્પી બિસ્કિટ. અને આ બિસ્કિટને તમે સ્ટોર પણ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તૈયાર છે એકદમ સરસ એવા બિસ્કિટ. આ બિસ્કિટ છે તમને જો સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. હાથમાં તમને બતાવી દઉં. જો સરસ એવા ક્રિસ્પી બન્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ બને છે અને કલર પણ સરસ એવો આવ્યો છે. એકદમ ખસ્તા બન્યા છે ને. અને તમને આ બિસ્કિટને તોડીને પણ બતાવી દો. જો સરસ એવા બને છે ને. બિસ્કિટ આપણા તૈયાર છે. આ વિડીયોમાં બસ આટલું. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.